अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मैंने विचार खराब कહેવાય, આવો વિચાર નહીં, આવો વિચાર આવો થયો, આવી વાણી નહીં, આવી વાણી બોલાવી જોઈએ, અથવા હું સરસ બોલું, અથવા મેં ભૂલ કરી બોલવામાં, અથવા મેં વર્તન સારું કર્યું કે મેં ખરાબ કર્યું, સામે વાળા વર્તન સારું કર્યું ખરાબ કર્યું, સામે વાળા સારું બોલ્યા ખરાબ બોલ્યા, આ બધી જ વસ્તુ અજ્ઞાનના બેસિસ છે. શેના બેસિસ છે? એને વિજ્ઞાન સાથે, સેપરેશન સાથે, સ્પિરિચ્યુઅલ પાથ સાથે કોઈ લેવા દેવા, એને ધર્મ સાથે ને સોશિયલ પાથ સાથે લેવા દેવા છે. સામાજિક અને ધાર્મિક સત્ય છે, આધ્યાત્મિક સત્ય. અને મુક્તિનો માર્ગ માત્ર સ્પિરિચ્યુઅલ વિઝન મેળવવાથી જ શરૂ થાય છે. સામાજિક અને ધાર્મિક સત્યથી જન્મ મરણના ચક્કર ચાલુ રહે છે. મુક્તિના માર્ગની શરૂઆત થતી નથી. પાપ પુણ્યના માર્ગથી દેવલોક જઈ શકો, શું કીધું? સારો મનુષ્ય ભાવ પ્રાપ્ત કરી શકો, મુક્તિ મેળવી શકો. એ સબ્જેક્ટ જ જુદો છે આખો. When you talk about the science, there is no arts and no commerce. બોલતા નથી. આર્ટ્સ ને કોમર્સ છે ખરું, પણ તમારો સબ્જેક્ટ સાયન્સ છે, તમારા આર્ટ્સ અને કોમર્સ સાથે લેવા દેવા. When you talk about the spiritual, your subject is not social and religious. Social and religious is there, but not your subject. For you, social and religious activities, for you, it is only Kudrati Rachna, not subject of your pushar. So good, bad, like, dislike, that's not your subject. Because your subject is spiritual. સમજાય છે? પણ આ ખબર પડતી નથી. વારે ઘડીએ રિલેટિવ સત્યમાં એન્ટર થઈ જાવ છો અને પછી પઝલ ઉભા થઈ જાય છે. પ્રકૃતિ તો રિલેટિવ સત્યવાળી જ છે અને પ્રકૃતિને એના કર્મના ભોગવટા પ્રમાણે પઝલ ઉભા થાય જ. એ આપણે ના કહેતા નથી, પણ હું પ્રકૃતિ નથી, મારા સંજોગો નથી, તો મારા જ્ઞાન દર્શનમાં પઝલ કેમ? જ્ઞાન દર્શન ભોગવે છે, પ્રકૃતિ ભોગવે છે. પ્રકૃતિ કર્મ ભોગવાનું સાધન છે, પ્રકૃતિને ભોગવટ છે તો પઝલ બી છે. પણ મારા જ્ઞાન દર્શનમાં કેમ પઝલ? હું કોઈ પણ સંજોગોમાં ચેતન, અવિનાશી, અનંત શક્તિ વાળો નથી, તો પછી મારે પઝલ કેમ? એટલે થયું ને, પાછું જવાબ આવ્યું ને, પાછું જવાબ આવ્યો ને. એ તો ભૂલ છે. દેહ છે એટલે ભૂલ છે કે દેહાધ્યાસ છે ભૂલ છે? દેહાધ્યાસ means you enter in a physical body through your opinion. એનું નામ દેહાધ્યાસ. શરીર છે દેહાધ્યાસ નથી, પણ શરીરની અવસ્થા મારી અવસ્થા છે એ દેહાધ્યાસ છે. બોલતા નથી. એટલે જે દેહાધ્યાસ જે બિલીફ છે કે હું હેમાં છું, એક બિલીફ જ આખી દેહાધ્યાસમાં જતી રહે. એક નહીં, એવી તો અનેક બિલીફો છે ને, અનેક અનંત છે. એ એક બિલીફ છે નામધારીની, પણ એના આધારે બાકી બધી બિલીફો સંકળાયેલી છે. આખું એ બિલીફ પ્રકૃતિને છે એનો વાંધો નથી. શું કીધું? થઈ જઉં છું, પણ પ્રકૃતિને જે છે એ મને છે, ત્યાં દેહાધ્યાસ છે, ત્યાં અજ્ઞાન છે, ત્યાં મિથ્યા દર્શન છે. તો જ્યાં મને છે ને મારું છે, આ દેહાધ્યાસ મિથ્યા દર્શન થઈ ગયું, દેહાધ્યાસ થઈ ગયા. એ પઝલ છે. અને એ પઝલ આખો સંસાર ખડો કરી દીધો. અને એ જ પઝલ આપણા જીવનમાં
આપણી શાશ્વત શક્તિને અનુભવવામાં શું બને છે? આવરણ. આવરણ. માણસ ગમે એટલું પાવરફુલ પ્રકૃતિએ કર્યું, પણ એ પાવરફુલ પ્રકૃતિએ કરીને છે તે કુદરતી રચના છે. કુદરતી શું છે? કુદરતી માટે ક્યારે પાવર વગરનું થઈ જશે એ કહેવાય નહીં. રામ ગમે એટલા પાવરફુલ હોય તો એ સીતા ઉપાડી જાય, બોલતા જ નથી. પાવર ચાલે? ના ચાલે. કૃષ્ણ ભગવાન ગમે એટલા પાવરફુલ હોય તો દુર્યોધન ના ખબરે, પાવર ચાલે? ના ચાલે. રામ મહાવીર ગમે એટલા પાવરફુલ હોય તો ગોસાલકને ના સમજાઈ શકાય, ના સમજાઈ શકે, પાવર ચાલે? ના ચાલે. તો જે પાવર પ્રકૃતિમાં છે એ કુદરતી રચના છે, અને નથી એ કુદરતી એ રચના આપણો પાવર. નથી. પ્રકૃતિ પાવરફુલ છે કે નબળી છે, પણ એ આપણો વિષય. નથી. આપણે તો જ્ઞાન દર્શન મજબૂત કરવાનું છે, એ આપણો વિષય છે. આપણો વિષય મન વચન કાયા ને તેની અવસ્થા નથી. અનાદિકાળથી આવું સરળ સહજ અને સુગમ જ્ઞાન કેમ ના નીકળ્યું? આ હું જે કહું છું કે અઘરું જ્ઞાન છે? ના કોઈ ચમત્કારી જ્ઞાન છે? ના. કોઈ ચમત્કારી જ્ઞાન છે? ના. કોઈને માનવા ના માનવાનું જ્ઞાન છે? ના. કોઈ ક્રિયાકાંડનું જ્ઞાન છે? કોઈ ત્યાગ કરવાનું જ્ઞાન છે? જેમ છે તેમ જાણવાનું છે, જેમ છે તેમ. અત્યાર સુધી આપણે જેમ છે તેમ નહીં, પણ રિલેટિવ સત્યથી જગતને અને જગતની અવસ્થાઓને જાણ્યું. યસ કે નો? Yes. એમાં મન વચન કાયા પણ આવી ગયા. આ જગતમાં મન વચન કાયા આયા કે ના આયા? રિલેટિવ સત્યથી જાણ, સનાતન સત્યથી જાણવા પ્રયત્ન કર્યો નહીં. એ દ્રષ્ટિની ખામી છે. મન વચન કાયા શું કરે છે એ દ્રષ્ટિનો વિષય નથી. એ તો ઉદયનો વિષય છે, અને આપણે ઉદયના વિષયમાં ઊંડા ઉતર્યા. મારી પ્રકૃતિ સુધારવી, પ્રકૃતિ બદલવી, પ્રકૃતિ ફેરવવી, બીજાની પ્રકૃતિ સુધારવી, આ બધા જે સબ્જેક્ટ હતા એ સબ્જેક્ટમાં ઊંડા ઉતર્યા. આ સબ્જેક્ટ બધા પ્રકૃતિના છે, પણ આપણે એમાં ઊંડા ઉતર્યા છે. કઈ રીતે? જ્ઞાન દર્શનથી. કઈ રીતે ઊંડા ઉતર્યા? જ્ઞાન દર્શનથી. પ્રકૃતિ ને એમ થયું કે આપણે આવું નહીં કરીએ તો પાપ લાગશે, આવું નહીં કરીએ તો સોસાયટીમાં ખરાબ લાગશે, આવું કરીશું તો સોસાયટીમાં ખરાબ લાગશે. આવું પ્રકૃતિને થયું. એ વખતે એ પ્રકૃતિ અને એ પ્રકૃતિની વિચારોને જો કુદરતી રચના જોતા આવડે તો તમે પાસ થઈ ગયા. આ સ્વભાવ કોનો છે? પ્રકૃતિનો. પણ પ્રકૃતિને જે થયું એ મને થયું, એની અસર મને થશે, તો પછી અજ્ઞાન, તો પછી એની અસરો જીવતી થઈ જશે. સમજાય છે? અસરો કેવી થઈ જશે? જીવતી. અને જીવતી થતા વારે નહીં લાગે, વિધિન સેકન્ડ. આમાં આમ હજી અત્યારે હાલ અમારો પુરુષાર્થ કેવળ દર્શન તરફ સુધીનો છે. તો કાલે જે હું ને સ્નેહાબેન વાત કરતા હતા કે આ સમયે આપણે આ કુદરતી રચના જોવાની છે, અને હું નિશ્ચય નિર્ણયથી કેવળ સુધારમાં છું. એ સમય જોવાની છે. અત્યારે હાલ અમારી પ્રેક્ટિસ કેવી છે? અમે મિનિટે જોઈએ, 5 મિનિટે જોઈએ, 10 મિનિટે જોઈએ. કેમ કે અત્યારે અમારું પુરુષાર્થ એપ્લિકેશન એટલો પાકો નથી થયો કે જે અમે સમય જોઈ શકીએ છીએ. એટલે પછી મને એમને પૂછ્યું, એટલે કે મેં કીધું હું આપણા આખા દિવસના 24 કલાક છે, 24 કલાકના પહેલા મેં ભાગ પાડ્યા 4 ભાગ. 4 કલાકે જોઈએ ક્યાં રહી ગયું, ના રહી ગયું. ઘણી વાર મારે યાદ કરવું પડે કે ચલ આટલામાં ક્યાં રહી ગયું, ક્યાં. પછી જ્યારે
ભૂલી ગઈ ચલો એ બી કુદરતી રચના છે, પણ એ વખતે હું રીસેટ કરું છું. જ્યાં જ્યાં હું ભૂલી ગઈ છું હું રીસેટ કરું છું, એ કુદરતી રચના છે. હવે હું પ્રેક્ટિસ કરું છું કે હું કલાકે ટ્રાય કરું છું 5 મિનિટે ક્યાં એમાં ભૂલી ગઈ કુદરતી રચના જોવાનું. એ મારો પુરુષાર્થ છે. અને હું રીસેટ કરું છું, બીજું કાંઈ નથી કરતી, ખાલી રીસેટ કરું છું. જે ભૂલી ગઈ છું એ તો મારે પાછું આવવાનું જ છે કર્મનો ઉદય પ્રમાણે, અને મારે ભોગવવાનો છે. પણ આ જે રીસેટ આપણે કરીએ છીએ એટલે જ્યારે ફરી પાછા એ સંજોગો આવશે ત્યારે મને આ પ્રસંગ યાદ રહેશે કે આ કુદરતી રચના છે એનું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા. સો આ જ પુરુષાર્થ અમારા માટે બરાબર છે અત્યારે હાલ. મેં શરૂઆતમાં અમે જે કરીએ છીએ એ જ રીતે આગળ વધવાનું. કે અને બીજા ટાઈમમાં અમે તમારો ક્લિપો સાંભળીએ, કોઈ વાર 2 કલાકનો સત્સંગ સાંભળીએ, એ કરીએ. પણ એ જ રીતે આગળ વધવાનું છે ને આપણે. મેં વારંવાર કીધું છે કે તમે કેટલા સમય માટે કુદરતી રચના જોવાનું, શુદ્ધાત્મા પદમાં રહેવાનું ચૂકી ગયા, કેટલા સમય માટે એને પણ કાઉન્ટ કરશો નહીં. પણ જે સમય તમને ખબર પડી કે ચૂકી ગયા છો ત્યાંથી સ્ટાર્ટ કરજો. પાસ્ટ જશો નહીં. પણ પાસ્ટ નું પ્રેઝન્ટમાં દેખાય તો પાછું કુદરતી રચના જોઈ લેજો. પર રહેવાનું છે શેમાં? પ્રેઝન્ટ. પ્રેઝન્ટ. નથી પાસ્ટમાં જવાનું, નથી ફ્યુચર. ફ્યુચરનું પણ વર્તમાનમાં દેખાય તો શું જોવાનું? કુદરતી રચના. પછી અમાર બંનેને વાત થઈ કે 48 મિનિટની સામાયિક. મેં તો જ્યારથી હું સ્વામીજીના સત્સંગમાં આવું છું મને સમજણ છે ત્યાં સુધી 48 મિનિટની સામાયિક. મેં તો 48 મિનિટ સતત તમે આ કુદરતી રચના છે, હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું, કરે છે કોણ, કરાવે છે કોણ, હું કોણ છે, 48 મિનિટ રહ્યું સતત. નોટ કે જસ્ટ તમે 48 મિનિટ પલટવાઈને બેઠા ને રહ્યું, પણ 48 મિનિટ સતત હાલતા ચાલતા ઉઠતા બેસતા ગમે તેમાં એ રહ્યું. એ ખરી 48 મિનિટ સામાયિક. હા બરાબર છે. એટલા માટે કે આપણે 48 મિનિટ તો એક આપણને પ્રેક્ટિસ માટે કીધું છે. અને પ્રેક્ટિસ માટે કીધું છે, ખોટું નથી કીધું. કારણ કે એ કુદરતનું સ્ટાન્ડર્ડ છે. કોણ છે? કુદરતનું સ્ટાન્ડર્ડ. 48 મિનિટ તમને સતત અજ્ઞાનનો અંશ ખુલ્લો ના થાય તો કેવળ દર્શન થઈ જાય. અને 48 મિનિટ તમને શુદ્ધાત્માનું લક્ષ્ય વિધાઉટ બ્રેક સતત રહે તો કેવળ જ્ઞાન. આ કુદરતનો લો છે. કોણ છે? કુદરતનો. પણ એ લો માટે આપણે જે આ પ્રેક્ટિસ કરીએ છીએ એ પ્રેક્ટિસની અંદર શું હતું કે 48 મિનિટ સ્વાભાવિક રહેવાનું છે. એની જગ્યાએ આ ફિઝિકલ પ્રેક્ટિસ છે. એટલે આ પ્રેક્ટિસ છે એ પુણ્ય માટે છે. એટલે આપણે બેસીએ છીએ 48 મિનિટ એ પુણ્ય એ માટે. પુણ્ય માટે છે. અને કોઈ પણ વસ્તુ કરતા ભાવે કરો છો એ બધું રિલેટિવ સત્ય છે. એનું ફળ પણ રિલેટિવ સત્ય છે. સમજી ગયા? કરતા ભાવે હું કરું છું 48 મિનિટનું સામાયિક, તો પછી કરતા ભાવ થઈ જાય. સામાયિક ઇઝ અ પાર્ટ ઓફ યોર વિઝન, નોટ પાર્ટ ઓફ યોર લાઈફ. સો પણ દાદાએ નથી કીધું કે તમે હું શુદ્ધાત્મા છું, પ્રેક્ટિસ માટે એ કીધું. પ્રેક્ટિસ માટે છે. એ સામાયિક જે એમને કીધું છે એ સામાયિક પ્રતિક્રમણ સત્ય, ધાર્મિક સત્ય થઈ ગયું. ધાર્મિક સત્ય. આપણે આધ્યાત્મિક વાત કરવી છે. ધાર્મિક સત્યમાં તો સામાયિક પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરે જ છે. હું ક્યાં ના પાડીએ છીએ? આપણે બિલકુલ ધર્મની અંદર ફોર્મેટ પણ આવે ને પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત પણ આવે. ને પ્રાયશ્ચિત કરવા માટે તમારે સામાયિક કરવું પડે, દોષ જોવા પડે, દોષ ધોવા પડે. એ કરે જ છે. પણ એ સેકન્ડ સેશનમાં આવે. સામાજિક પછી ધાર્મિકમાં આવે, આધ્યાત્મમાં ના આવે. એમ કહું છું. સો આધ્યાત્મિક તો આપણે તો આજે લીવ યોર લાઈફ એઝ પ્રેઝન્ટ. બસ. અને આપણે તો પ્રકૃતિ સામાયિક પ્રતિક્રમણ કરતી હોય તો પણ કુદરતી રચના પુરુષાર્થ ના કે પણ ધર્મવાળાને પુરુષાર્થ કહેવાય. ટાઇટલ બદલાઈ ગયું એ લોકોને. હવે સમજી ગયા? સમજી ગઈ. તો પછી આ દાદાએ જે 11 બતાવી તે શું છે? બધું એ જ છે. એ બી ક્રિયા. હું તમને એક વસ્તુ કહું. હું જયારે તમને પ્રિન્સિપલ કહું કોઈ પણ વસ્તુ કરતા ભાવે કરશો તો એનું રિલેટિવ સત્ય છે. પછી ઇન્ડિવિડ્યુઅલ પૂછવાની ક્યાં જરૂર છે?
પણ 11 ના 48 મિનિટ સામાયિકમાં મને થોડું અરે 11 કરવાની ને 11 નહીં કરવાની. હા, કરવાની આઈ. તો હું પ્રિન્સિપલ કહી દીધું, પછી ઇન્ડિવિડ્યુઅલ પૂછવાની ક્યાં જરૂર છે? હા, બરાબર. તમે 11 કર્યું તો કે આ મેં કરી, પેલો કે મેં નથી કરી. તો બધું એનું એ જ થયું. પછી આમ કાન પકડો કે આમ કાન. તમે એમ કહો કે 11 પ્રકૃતિએ કરી અને હું એને કુદરતી રીતના જોઉં છું, તો વિજ્ઞાન કહેવાય. તો વિજ્ઞાન. પણ મેં 11 કરી તો રિલેટિવ સત્ય, તો પુણ્ય બંધાશે. તમે ક્રિયા શું કરો છો, ઇમ્પોર્ટન્ટ ક્રિયાને કઈ રીતે જુઓ છો, ધેટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ. અને ક્રિયા કરતા ભાવે કરો છો, ધેટ ઇઝ રિલિજન એન્ડ સોશિયલ. તમારો પ્રશ્ન આધ્યાત્મમાં પ્રશ્ન ક્રિયાનો નથી, પણ સામાજિક અને ધાર્મિક સત્યમાં ક્રિયાનો પ્રશ્ન છે. અને ક્રિયાનો પ્રશ્ન છે તો પઝલ પણ અને જવાબદારી પણ. કરતા ભાવે શુભ ક્રિયા કરશો તો પુણ્ય બંધાશે, ને કરતા ભાવે અશુભ ક્રિયા કરશો તો પાપ બંધાશે. અને શુભ અને અશુભ બંને કુદરતી રચના જોશો તો મોક્ષ થશે. બોલતા નથી. તમારે ક્યાં જવું છે, વોટ ઇઝ યોર ગોલ એન્ડ વોટ ઇઝ યોર ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારું પાપનું ડેસ્ટિનેશન છે તો આ જ ક્રિયા કરતા ભાવે કરો. તમારું ડેસ્ટિનેશન મોક્ષ છે તો આ જ ક્રિયાને કુદરતી રચના જુઓ. તો 5 નો ટાઇટલ. કે તો 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, એ જે આખું જે છે એ બધું મન વચન કાયામાં આવી ગયા. એટલે એમાં જ આવે. એ અંદર આવી. તો હવે આપણે આમ જોવા તો કુદરતી રચના જોઈએ છે તો એકચ્યુઅલી 11 જેવું જ થઈ ગયું ને દાદાના પ્રમાણે, કારણ કે આપણે પણ એ- કુદરતી રચના જોઈ દઈએ પણ એ જ્ઞાન દર્શન નો પ્રશ્ન છે કે કરવાનો છે? જ્ઞાન દર્શન નો પ્રસંગ. તો પછી કરવાનું ક્યાંથી? આપણે 11 કરી, મેં 11 2 કરી, તો એ ક્રિયાનો પ્રોસેસ છે કે જ્ઞાન દર્શન નો? એ ક્રિયાનો પ્રસંગ બરોબર છે. પણ આપણે તો જ્ઞાન દર્શનમાં ફિટ પણ કરવા. આપણે જ્ઞાન દર્શન માં કાઉન્ટિંગ હોય જ નહીં ને. ના, જ્ઞાન દર્શનમાં તો કારણ કે સમય એ લોકોને સમય કેમ કરવાનો. કાઉન્ટિંગ છે કે કરતા ભાવે કરે છે? કોઈ એમ કે તમે 11 કરી તો કે અમે 3 11 કરી. તો એ લોકો માટે ધાર્મિક સત્ય છે અને પુણ્યનું ફળ છે, પાપનું ફળ નથી. ના. ના આપણે એમ કહીએ છીએ કે પ્રકૃતિએ 3 11 કરી છે. હું કહું છું કે આ કુદરતી રચના છે, મારી કોઈ સ્વતંત્ર શક્તિથી કરી નથી, આ થઈ ગઈ છે થઈ ગઈ છે. માટે કુદરતી રીતના મેં કરી છે. બરાબર છે, તો મારી જવાબદારી છે. આ તો થઈ ગઈ. થઈ ગઈ. 3 11 પ્રકૃતિએ કરી, એ મેં કુદરતી રચના જોઈ, વધી ગયું. પતી ગયું. પણ પ્રકૃતિએ 0 કરી તોય કુદરતી રચના, તોય એક ફળ મળશે. અને 11 કરી તોય એક ફળ મળશે જો કુદરતી રચના જોયું તો. પણ કરતા ભાવ કરી હશે તો નહીં કર્યું તો નહીં ફળ મળે, અને કરી હશે તો મળશે. પુણ્ય બને. બંનેના કોન્સેપ્ટ કેવા છે? જુદા છે. You decided what is the goal and what is your intention. What is the purpose? આપણું જે જ્ઞાન દર્શન છે એ અવળા માર્ગે છે. અવળા માર્ગે એટલે પ્રકૃતિના પક્ષે. એને સવળું કરવાનું છે. દ્રષ્ટિ સુધારવાની એટલે આ સવળી. મન વચન કાયા અને તેની અવસ્થાને આપણે અનાદિકાળથી કરતા ભાવે જોઈશે, આપણી અને બીજાની. હવે એને અકર્તા ભાવે જોવાની. પણ અકર્તા ભાવે ક્યારે દેખાય? કારણ કે ક્રિયા તો કરે જ છે. ક્રિયા તો કરે જ છે. તો અકર્તા ભાવે ક્યારે દેખાય? કે એનો કરતા કુદરતી રચના છે એવું જુઓ તો તમે અકર્તા છો. પણ કુદરતી રચના ના જુઓ તો તમે જ કરતા છો. કરતા તમે છો ને ભોગતા. તમે જ છો. પણ તમે પ્રકૃતિને કુદરતી ના જુઓ તો પછી તમે કહી શકો કે હું કરતા નથી. કઈ કરતા કોણ છે? કુદરતી રચના. કુદરતી રચના. યસ કે નો? Yes. પણ તમે કોઈ કુદરતી રચના છે ને હું કરતા છું, બે હોય? ના હોય.